ભારત માતા કી મિત્રો, એટલી બહોળી સંખ્યામાં જ્યારે તગતના તાત જગતના બાપ ખેડૂતો ઉપસ્થિત થયા હોય ત્યારે એટલો નબળો અવાજ નહીં ચાલે. બંને હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને તાકાતથી બોલવાનું છે, ભારત માતા કી, ભારત માતા કી, જય જવાન, જય જવાન, ઇન્કલાબ, ઇન્કલાબ. ખૂબ ખૂબ આભાર. આજની આ ખેડૂત મહાપંચાયતમાં મંચ ઉપર બિરાજમાન આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને આપણા સૌના ટાઈગર એવા ઈશુદાનભાઈ ગઢવી માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. સાથોસાથ હરેશભાઈ સાવલિયા, રેશમાબેન પટેલ, યુવરાજસિંહ જાડેજા, દેવેન્દ્રભાઈ સોલંકી, રામભાઈ વાજા અને સમગ્ર આમ આદમી પાર્ટીની જે હોદ્દેદારની ટીમો બેઠી છે, પ્રમુખો બેઠા છે, પ્રભારીશ્રીઓ બેઠા છે અને ખાસ કરીને મારી સામે ઉપસ્થિત જગતના તાજ, જગતના બાપ, અન્નદાતાઓ, ખેડૂતો ઉપસ્થિત છે. ખેડૂત વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો અને ખાસ કરીને મારા સાવજો જેવા યુવાનો ઉપસ્થિત છે. આપ સૌને નતમસ્તક વંદન કરું છું. આ પરિવર્તનની અને ખેડૂતોની લડાઈમાં હું બ્રિજરાજ સોલંકી તમામનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, વિશેષ વાતો નથી કરવી, પરંતુ જે રીતના તાજેતરમાં આપણે સૌએ જોયું કે કમોસમી વરસાદના કારણે, માવઠાના કારણે જે ખેડૂતોની કમર તૂટી ગઈ છે, કમોસમી વરસાદે આ ખેડૂતોને આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા છે, ત્યારે સમગ્ર ગુજરાતની અંદર જામખંભાળિયા, ઉના, ભાવનગર, વિછ્યા અને કોટડા સાંગાણીમાં આ છેલ્લા 10 દિવસની અંદર 5 ખેડૂતોએ આત્મહત્યા કરવી પડી છે. ત્યારે હું આ જાહેર મંચ ઉપરથી એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને સાથોસાથ એમના પરિવારજનોને હું કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટી આ દુઃખના સમયમાં તમારી સાથે ઊભી છે. આમ આદમી પાર્ટીના નેતાઓ એમના પરિવારજનોને મળ્યા છે. ત્યારે આ જાહેર મંચ ઉપરથી સરકારને પણ હું કહેવા માંગીશ કે તાત્કાલિક ધોરણે જે આ 5 ખેડૂતોએ આત્મહત્યા કરી છે એ તમામને 1-1 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે અને સાથોસાથ જે સહાયના નામે ખેડૂતો સાથે મજાક કરવાનું કામ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. 42 લાખ હેક્ટરમાં ખેડૂતોને જ્યારે નુકસાન થયું છે, 10,000 કરોડની સહાય, પરંતુ જ્યારે આપણે વીઘે જોઈએ છીએ તો માત્ર 3,520 રૂપિયા આપવાનું કામ આ સરકારે કર્યું છે. હેક્ટર દીઠ 22,000 રૂપિયા આપવાનું કામ આ સરકારે કર્યું છે. પરંતુ પંજાબની અંદર આમ આદમી પાર્ટીની સરકાર, ભગવત માનની સરકાર હેક્ટર દીઠ 50,000 રૂપિયા 1 મહિનાની અંદર આપવાનું કામ કરે છે. ત્યારે સરકારને કહેવા માંગીશ કે તાત્કાલિક ધોરણે ખેડૂતોને શિયાળા પાકનું વાવેતર કરવાનું હોય, પૈસાની જરૂર હોય, બિયારણ ખરીદવાનું હોય, ખાતર ખરીદવાનું હોય, દવાઓ ખરીદવાની હોય, જમીન ખેડવાની હોય, ત્યારે આ ગરીબ ખેડૂતોને પૈસાની જરૂર હોય છે. ત્યારે 15 દિવસની અંદર આ સહાય ખેડૂતોની બેંક એકાઉન્ટમાં આપવામાં આવે અને સાથોસાથ આમ આદમી પાર્ટી જ્યારે જ્યારે પણ સભાઓ કરે છે ત્યારે ત્યારે આ ભ્રષ્ટ ભાજપના નેતાઓ ખેડૂતોને આ સભામાં ન પહોંચવા દેવા માટે અનેક તાઇફાઓ કરે છે, ધાક ધમકીઓ આપે છે, જેલમાં નાખવાની ખોટી બિકરાણીઓ બતાવે છે, ખોટા કેસો કરે છે. ત્યારે આ જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટ ભાજપને કહેવા માંગીશ કે તમે ગમે એટલો અન્યાય કરો, ગમે એટલો અત્યાચાર કરો, ખોટા કેસો કરો, જેલમાં નાખો, પરંતુ આ ગરીબ ખેડૂતના દીકરા તમારી સામે મોરે મોરો દઈ દેવા માટે તૈયાર છે. તમારી જેલની દિવાલો અમારા ખેડૂતોનો અવાજ બંધ નહીં કરી શકે. તમારી જેલની દિવાલોના લોખંડના સળિયાઓ અમારી જેવા ક્રાંતિકારી યુવાનો અવાજ નહીં દબાવી શકે. તમારી પોલીસની ગોળીઓ અને પોલીસની લાઠીઓ આમ આદમી પાર્ટીને ક્રાંતિ કરતા નહીં રોકી શકે. ત્યારે વારંવાર જેમ રાજુભાઈએ કીધું એમ કે
ગરીબ માણસો માટે છે, ખેડૂતો માટે છે. બોટાદની અંદર જે રીતના ગરીબ ખેડૂતો ઉપર જે રીતના જલિયાવાલા બાગમાં આ અંગ્રેજોએ નિર્દોષ લોકોને ચારેય બાજુથી ઘેરીને ગોળીબાર કર્યો હતો, એવી જ રીતના બોટાદની અંદર હળદર ગામના નિર્દોષ ખેડૂતોને, નિર્દોષ લોકોને જ્યાં ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ પોલીસને હાથો બનાવીને ચારે બાજુથી આ ગામ ઘેરીને ખેડૂતો ઉપર જે લાઠીચાર્જ કર્યો છે, ટીયર ગેસના સેલો છોડવામાં આવ્યા છે, નિર્દોષ ખેડૂતોના હાથ પગ ભાંગીને એને લોહી લુહાણ કરી દેવામાં આવ્યા છે. અરે આ લોકોને શરમ નથી? આ નિર્દોષ ખેડૂતોના ઘરમાં ઘૂસીને માતાઓ બહેનો ઉપર અત્યાચાર કર્યો છે, દમન ગુજાર્યું છે. ત્યારે આ પોલીસ લોકોને કહેવા માંગીશ, બધી પોલીસ સરખી નથી હોતી, પરંતુ અમુક પોલીસના લોકો આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની ગુલામી કરે છે, ગરીબ લોકો ઉપર દમન ગુજારે છે, ગરીબ ખેડૂતો ઉપર દમન ગુજારે છે. અરે તમારામાં હિંમત હોય અને તમારે જો દબંગાઈ દેખાડવી હોય, સિંઘમગીરી દેખાડવી હોય, તો આ બુટલેગરો ખુલ્લે આમ ફરી રહ્યા છે, રેપિસ્ટો ખુલ્લે આમ ફરી રહ્યા છે. એક વર્ષની અંદર આ ગુજરાતમાં 900 કરતા પણ વધારે નિર્દોષ લોકોના ખૂન થયા છે. ક્યાં હતો તમારો કાયદો? ક્યાં હતો તમારો કાયદો જ્યારે બોટાદની અંદર, વિછિયાની અંદર નિર્દોષ ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો, 307 જેવા ગુનાઓ દાખલ કરીને ખેડૂતોને અંદર પૂરવામાં આવ્યા? ત્યારે આપ સૌને કહેવા આવ્યો છું કે આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે, હાથમાં જગાડવાની જરૂર છે. અને આ ગુજરાતના ડેપ્યુટી સીએમ અને પૂર્વ ગૃહમંત્રી હર્ષ સંઘવી વારંવાર એવું કહે છે કે કાયદાનું કામ કરશે, કોઈ પણ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. કાયદો તો માત્ર ગરીબ લોકો માટે છે, પરંતુ કરદાવાળાને ફાયદો કરવામાં આપે છે. ત્યારે આ જાહેર મંચ ઉપરથી હર્ષ સંઘવીને પણ કહેવા માંગીશ, અરે ભાઈ તું પણ કાયદામાં રહીશ તો ફાયદામાં રહીશ. નહીંતર આ ગરીબ ખેડૂત છે કે તમને કાયદો પણ શીખવાડી દેશે અને ફાયદો પણ શીખવાડી દેશે. ત્યારે દોસ્તો, આજે ગરીબ ખેડૂતોની આપણે ગુજરાતમાં હાલત શું છે? શા માટે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે? શા માટે ખેડૂતો આક્રોશમાં છે? શા માટે ઈશુભાઈ બોલી રહ્યા છે? શા માટે તમામ નેતાઓ બોલી રહ્યા છે? આપણે સૌ ભેગા શું કામ થયા છીએ? આપણે સૌએ લડાઈ શેની લડવાની જરૂર છે? દોસ્તો, લડાઈ એટલા માટે લડવાની જરૂર છે કારણ કે આ ગુજરાતની અંદર જ્યારે આપણો ગરીબ ખેડૂત પોતાનો પાક વેચવા માટે જાય છે, ત્યારે એને પૂરતો પાકનો ભાવ નથી મળતો, સિંચાઈના પાણી માટે લાચારી કરીને ભીખ માંગવી પડે છે. ત્યારે હું આ સરકારને કહેવા માંગીશ કે જો તમે આવનારા દિવસોની અંદર સમગ્ર ગુજરાતના 54 લાખ ખેડૂતોનું દેવું માફ ન કરો, એમએસપી કાયદો ન બનાવો, કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિઓ ન બનાવો, બોટાદની અંદર જે 85 લોકો જે જેલમાં છે એને તાત્કાલિક છોડવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી 54 લાખ ખેડૂતો સાથે ગાંધીનગરનો માર્ગ અપનાવશે, વિધાનસભા ઘેરશે અને આંદોલન પણ કરશે. મિત્રો, આ ગુજરાતનો ઇતિહાસ, આ દેશનો ઇતિહાસ એવું કહે છે કે જ્યારે જ્યારે આ ગરીબ ખેડૂતોએ અવાજ બુલંદ કર્યો છે, ત્યારે સામે કોઈ પણ સત્તા હોય, આ ગરીબ ખેડૂતોના હાથમાં એ તાકાત છે કે કોઈ પણ સત્તાને ઉથલાવી નાખે છે. યાદ કરો એ કોંગ્રેસની સરકાર 1987માં આજ કોંગ્રેસની સરકારે ખેડૂતોને ગોળીએ દીધા હતા, ગોળીબાર કર્યો હતો. ત્યારે આ કોંગ્રેસની સરકારને ફરીવાર ક્યારેય સત્તામાં નથી આવવા દીધી. ત્યારે એટલી જ વિનંતી અને આશા સાથે હું મારી વાણીને વિરામ આપીશ કે આપણે સૌએ જાગવાની જરૂર છે, આપણે સૌએ એક થવાની જરૂર છે. આપણા ભારત દેશનો ઇતિહાસ એવું કહે છે કે જ્યારે જ્યારે આ દેશની અંદર ક્રાંતિ થઈ છે, ત્યારે ખેડૂતોના દીકરાઓએ ક્રાંતિ કરી છે, યુવાનોએ ક્રાંતિ કરી છે, ઉઘાડા પગે ફરવાવાળા લોકોએ ક્રાંતિ કરી છે, ફાટેલા તૂટેલા કપડાં પહેરવાવાળા લોકોએ ક્રાંતિ કરી છે. આપણા ભારત દેશની આઝાદીમાં કોઈ ઉદ્યોગપતિનો દીકરો નહોતો આવ્યો, કોઈ પૈસાવાળાનો દીકરો નહોતો આવ્યો. જ્યારે જ્યારે પણ આ ભારત દેશને જરૂર પડી છે, ત્યારે દેશ માટે
હસતા હસતા જો કોઈ ફાંસીના માચડા ઉપર ચડ્યું હોય તો એ આપણા ગરીબ ખેડૂતોના દીકરા હતા. જ્યારે જ્યારે પણ આ દેશની રક્ષા અને સુરક્ષાનો સવાલ આવ્યો છે ત્યારે આ નમાલી પાકિસ્તાન સામે બાથ ભીડીને શહીદ થવા વાળા આપણા ગરીબ ખેડૂતોના દીકરા છે. આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ 3 ટાઈમ શાંતિથી પેટ ભરીને જમી શકે છે તો આપણા ખેડૂતોની દેન છે. પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે દિવસે ને દિવસે અમારો ગરીબ ખેડૂત દેવાદાર બનતો જાય છે. દેવામાં જીવવો જોઈએ ને દેવામાં મરવો જોઈએ. આ ભ્રષ્ટ ભાજપની નીતિ છે. ત્યારે હું આપ સૌને કહેવા માંગીશ કે આમ આદમી પાર્ટી સાથે આપણે સૌ જોડાઈને આપણે ક્રાંતિ કરવાની છે. આપણે આવનારા દિવસોમાં 2027માં ખેડૂતોની સરકાર બનાવવાની છે. બોલો તૈયાર છો કે નહીં? પરિવર્તન લાવવું છે કે નહીં? ખેડૂતની સરકાર બનાવી છે કે નહીં? તો હું અહીંથી નારો આપીશ પરિવર્તનનો. તમારે સૌએ બંને હાથ ઉપર કરી અને મુઠ્ઠી વાળીને અને પરિવર્તન બોલવાનું છે. તૈયાર છો? બોલો પરિવર્તન. મિત્રો, ઠેક ભાવનગરથી હું અહીંયા તમને મળવા આવ્યો છું, તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. અને આવો મોળો હોકારો નહીં ચાલે. બંને હાથ ઉપર કરો અને બોલો પરિવર્તન, પરિવર્તન, પરિવર્તન. ખૂબ ખૂબ આભાર મને જે અહીંયા બોલાવીને માન સન્માન આપ્યું, 2 શબ્દ બોલવાની તક આપી તે બદલ તમામ આયોજકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આવો સાથ સહકાર અને પ્રેમ ખેડૂતોનો હર હંમેશ મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે બધાને મારા જય હિન્દ, જય જવાન, જય કિસાન.